પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાઓ અને તેમના નિયમનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણે પાપનું દેવું કરીએ છીએ. પાપ એ દેવું છે. જ્યારે રોમનો કોઈ ગુનેગારોને સજા આપતા ત્યારે વધસ્તંભ પર તેમના પર એ તહોમતનામું મૂકતા, એની યાદી મૂકતા. અને પિલાતે પણ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા એ લેખ, એ તહોમતનામું લગાવ્યું હતું. ખ્રિસ્તના વધસ્તંભ પરના બલિદાન દ્વારા ખ્રિસ્તે આપણા દેવાના લેખને, તેની યાદીને, એ તહોમતનામાને એ ભૂસી નાખ્યું છે, એ કાઢી નાખ્યું છે અને આપણને આપણા પાપોની માફી આપી છે. હા, તેનો અર્થ એ નથી કે તેમણે આપણા પાપોની અવગણના કરી છે, પણ ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં તેનો ન્યાય કર્યો છે, જેથી ખ્રિસ્તનું ન્યાયપણું આપણને પ્રાપ્ત થાય. ગોડ બ્લેસ.